તો મિત્રો આ છે ને આખો કપા છે ને કપાના જે ઝીંડ વાવે ને આ કોઈ ખાધેલા છે ને કોમેન્ટ કરી જો હાલો. તમારા બધાને પ્યાર અને સપોર્ટ થી આપણે તો 1,21,000 ફોલોવર થઈ જશે ને. રીચ જો 30.7 મિલિયન એટલે કે 300 લાખ થતા છે ભાઈ. 300 લાખ. હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો બધા મજામાં હોય તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એ ભેગા આપણે આમ જોઈ આપણે આપણી વાડી એવી લીલોતરીમાં નકરી જાજ હોય ને આગ છે આમ નકરી લીલોતરી થી ઉપર વાદળી વાદળા હેઠે લીલી સૈદીપ જો અહીં બેઠો. શું કરે? બેઠા ભાઈ. તો હાલો આપણે છે ને આજ કાંઈ નથી કરવાનું. આપણે છે ને આજ નકર આટા જ મારવાના છે. એટલે કેમ કે આમ જોઈએ ઠેઠ ઓલે પણ લગી અમારી વાડી છે ઠેઠ એટલે કે અહીંયાથી ઠેઠ ઓહો બહુ મોટી વાડી છે. આખી વાડીનો આપણે ચક્કર લગાડવાનો છે. હું છે કઈ એરું બેરું તો નહીં હોય ને એલા. તો હાલો આજ નકર છે ને આટા જ મારવાના છે ને બધું જોવાનું છે કે હું છે કેમ કે છે ને કેદુનું વાડીનું ચક્કર જ નથી લગાડ્યું થઈ જો જ નથી. આમ સૌથી પહેલા છે ને આવડું આ જે વાવેલું છે ને આ જે છે ને એ શું છે એ કહી દે પેલા તું. તલ છે ને કોઠીમાં. તેલ આટલામાં છે કોઠીમાં છે ને અહીંયા આવડા તલ છે ને આવડા કોઠીમાં છે. અહીંયા કોઠીંબા છે, અહીંયા તલ છે, અહીંયા ડોડા છે, મકાઈ છે, ઓલે પણ કપાસ છે. એટલે 3-4 હેરા ઓલા લીધેલા છે. 3-4 વસ્તુ એક ખેતરમાં છે. જેથી આપણું મન ઉદાસ હોય, કામ ધંધો ન હોય, કામ સારું ન લાગતું હોય તેથી આપણે વાડીએ વહી આવવાનું. ખુલ્લો હવા મસ્તી ને આવે ને આટા મારવાની બહુ મજા આવે. ને દાદા જો પણ દવા છાંટે. દવા છાંટો દાદા. દવા છાંટી પેલા ડુંગળીમાં છાંટી. ઓલે પણ ડુંગળી છે કાંઈ છે ને ઓલે પણ ડુંગળી છે ને લાલ નકરો એક ઘર વિકાસ કરે બધું આમ કઈ ખૂટે જ નહીં આમ. કેટલી વસ્તુ અમે મિત્રો વાવેલી છે આ ખેતરમાં. હજી તો એક્સપિરિયન્સ કરી હાલો ને. અડધી વસ્તુ તો મને ન ખબર કેમ કે કેદુનો અહીંયા આવ્યો જ નથી. એટલે તો મિત્રો આ છે ને આખો કપા છે ને કપાના જે ઝીંડ વાવે ને આ કોઈ ખાધેલા છે ને કોમેન્ટ કરી જો હાલો. મેં તો બહુ ખાધેલા છે આવડા. નાનો હતો ને તારે અમે કપા વાવતા ને ત્યારે હું બહુ જ ખાતો. ગેળા લાગે ને ખાવાની મજા જ આવ્યા કરે એટલે મેં આ બહુ ખાધા કપા. કપાનું ફૂલડું છે ને એની અંદર જો તીરડું ગળી ગયેલું છે. જીવડું જીવડું ગળી ગયેલું છે. કેવું લાગે? બાકી આવડો કોઈ ખાધું ને ઝીંડું અમી તો તમે શું કોઈ કોમેન્ટ કરી દેજો ને કોઈ કઈ ખાધું ને આ એ કોમેન્ટ કરી દેજો. એ ખેડૂતના છોકરા છે ને એ ખાધેલું છે. નાનપણની યાદ આવી ગઈ. નાનપણની યાદ. હવે છે ને મિત્રો અમે હાવ હેઠે વહી આવ્યા. હાવ અમારી વાડી છે ને હાવ છેલ્લી હેઠે આવડી અમારી છે ને અહીંયા બાગ અમારી વાડીની બોર્ડર અહીંયા ખૂટી જાય ને અહીંયા છે ને ઓલી કાયતરી છે. મેં અહીં કાયતરા બહુ ખાવા આવી જયારે કાયતરાની સીઝન હોય ને તારે આવડી કાયતરી છે. કાયતરા ખૂટે જ નહીં. એક અહીંયા છે ને કોલે પણ છે. 2 કાયતરી છે. ને પછી કાયતરા એવા ગીળા તમે જવા ગયો ખાવાની મજા નકર ખાવાનું જ મન થાય. બોલો ભૂખ ન લાગી હોય ને તોય ત્યાં તમને ખાવાનું મન થાય. ને એક ઓલે પણ નથી છે. ઓલે પણ હેડો છે ને ના એક હતી એ તો આની કરતા મજા આવે કાયતરી. લાલ ઓલા ફોડા આવે મસ્તી નથી પણ એ કાપી નાખી. હવે મિત્રો આપણે છે ને લાડ ફરી લેતી છે ને હું જેવો તો છે ને થાકી જઈને જોશું. મારા પગ જેવા થાકી જાય છે. તો છે ને આપણે જવાનું છે આપણે સામે ઘરે. હાલ આપશે ને આપણે ઘરે ભાગીને એને કરી દવાની જ હશે કેમ કે દાદા છે ને અહીં દવા સેટિંગ જાસ છે. એટલે આજે કપા છે ને દવા સેટિંગ જશે. જો એટલે પણ રાત્રે કઈ તો આપણે યાર છે ને આપણે હર્ષભાઈ હેતન આવેલા છે. હર્ષ તને સારું લાગે? સારું લાગે લે અહીંયા આવે ને તો રેમાજ કરે અને આવવાનું મન જ ન થાય. ટીટમાં જવું તારે? હે ન જવું જતો આમ તો ટીટ તો બહુ વાલી ગાડીમાં જવાને બહુ સારું લાગે. ગમે ને જાય એટલે પેલો હારે થાય પણ અહીંયા આવે ને એટલે ટીટમાં એનો હાલ લાગે. કા જાવું તારે ટીટમાં? નહીં કીધે મોટા મને મય તારે ટીટમાં જવું? નહીં જવું. હા પાછો વયો જાય રમવા. તો થોડવા મળ્યો. ભાગવું ને ભાગવું ને આપણે ભાગવું ને. હા દોડાને બોડાને બધું જો લીધું. ના હાલ બે હાલ આપણે ભાગીએ. તો મિત્રો હવે છે ને લાડ ગણે બે લીધા છે. 1.5 કલાક અહીં બેઠા. તો હવે છે ને આપણે ભાગવાનું છે ઘેરે. બે જા તો હર્ષ બે જશે ગાડી ઉપર. હાલો આપણે ઘેરે ભાગીએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને પૂગી જશે ઘેરે ને ઘેરે પૂગી જાય ને એ ભેગા આમ જો ભેળ બને નાખી. ભેળ આપણે કાયમ આવતો બનાવવા પડી. સેવડો બને એટલે ભેળ કાયમ બને સમજી જવાનું. સેવડો અમે એટલે જ બનાવી રહ્યો કેમ કે કાયમ ભેળ ખાવા મળે ને એમ છે ને. બહાર ને આપણે દુકાનનું કે એવું કંઈક ભેળ ખાય ને તો બહુ મજા ન હોય કેમ કે એમાં થોડુંક સારું ન લાગે. મને ખાવ તો ખરો પણ બહુ સારું ન લાગે. અલગ ફિલિંગ થાય. પણ ઘરની આવે ને હાવ શુદ્ધ એવી ભેળ એવી રીતે કંઈક ભેળ બને. દર્શક હા મારો ફોન સાસે લે मैंने कहा सरप्राइज दी. हर्ष भैया अभी सो गए हैं और देखो शर्ट पहना हुआ है ना इसलिए थोड़ा प्रोफेशनल लग रहा है. थोड़ा बड़ा छोकरा लग रहा है लेकिन ये ले सग गया डिस्टर्ब नहीं करते हैं. तो उधर भेड़ बनी है तो चलो खा लेते हैं. તો ચાલો દેશે ને આપણે વિડીયો બનાવતા થતો તો ફાઇનલી આપણે વિડીયો બની જશે. પણ વિડીયો બની જાય ને એ બે આમ જો આમ એટલે આ હું કરતો હતો તો આ કવર નાખો તોડી નાખ્યું જતો બે ફાટા કરીને બીજો ભાગ ક્યાં ગયો? આ ફોન નો કવર હતો. હવે આ ફોન જો આમનો રહે. વાહ
તો મિત્રો વિચાર છે ને બહાર થઈ ગયું છે અંધારું, હા અંધકાર થઈ ગયો છે. કેટલા વાગે તમને ખબર છે? 11:38 થઈ ગઈ છે અને 11:30 થઈ જાય એમ ગણો તો. ને આજ તો વ્લોગ હાવ બોરિંગ છે, વ્લોગમાં કઈ લેવાનું જ નહીં. કેમ કે આજ ઉતાર્યો જ નહીં, કોને ખબર શું કામ, મારું મન જ નતું. આપણે એસ કહેવા મને થોડા ખીજાણા છે, ગુસ્સે થઈ ગયા છે. મને બોલાવતો તા આજ નથી ભૂલ થઈ ગયું નહીં સાહેબ, બસ દાંત કાઢે ને જતા. મસ્ત કહો. આપણે પ્રાઇમ મિનિસ્ટર ને આજે પોસ્ટ નાખી ને, બધાની કેવી કોમેન્ટ આવી કે એઆઈ છે, આ છે તે છે કા. પણ આમ આપણે કોમેડિયન છે ને તમે આવું જ કરતા હોય મિત્રો, તમને ખબર જ છે એઆઈ થી, તો અમને ખબર છે. પણ અમુક ને હાસું હોતું લાગી ગયું પાછું, એટલે કીધું કે આ ખોટું છે, એઆઈ થી બનાવેલું છે. પણ હકીકતે મિત્રો તમારો સપોર્ટ કેવો અહીંયા આવો તમને બતાવું. જો 1.2 મિલિયન દેખાય છે કે તું અહીંયા સરખું કે 1.2 મિલિયન તો ખાલી વ્યૂ છે આમાં, અને એ ખાલી 24 કલાકમાં. અત્યારે તો 3 વાગે 24 કલાક થઈ જશે ને અહીંયા 4-5 કલાક માથે, એટલે 30 કલાકમાં બોલો 1 મિલિયન વ્યૂ કરી નાખ્યા તમે. બોલો થેન્ક યુ યાર, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. 1.2 મિલિયન વ્યૂ ને લાઈક જુઓ 28,500. અને મિત્રો આ પોસ્ટમાં છે ને, આ પોસ્ટમાં બધાની છે ને ફની કોમેન્ટ છે. આ પોસ્ટમાં તમને ખબર છે ને, બધા ગમે કોમેન્ટ કરે ને ફની પોસ્ટ કોમેન્ટ કરે. આમ દાંત કાઢવાનું, તમે કોમેન્ટ વાંચો દાંત જ આવી જાય. આમાં તમે કદાચ જીન જોવા જાવ ને તોય તમને દાંત જ આવ્યા કરશે. તમે ખાલી અંદર જઈને નહીં ખાલી કોમેન્ટ જ વાંચજો, તમને દાંત જ આવશે. પણ મિત્રો આપણે છે ને સ્પેશિયલ એક મારી ચેનલમાં છે ને SK લાઈફસ્ટાઈલ વ્લોગ યુટ્યુબ ચેનલમાં જઈને સબસ્ક્રાઇબ કરી આવો. આની સ્પેશિયલ આપણે Q&A કરવાનું છે. Q&A તો એટલે રિએક્ટિંગ, હા રિએક્ટિંગ, એટલે આમ Q&A કહું છું પણ Q&A નહીં, પણ એનું રિએક્શન દેવાનું છે કે આ પોસ્ટમાં બધા જે કોમેન્ટ કરીને એની આપણે કોમેન્ટ ખાલી વાંચવાની છે. આમાં તો 247 કોમેન્ટ છે, રેડી. તો આમાં જઈને બધાની કોમેન્ટ ખાલી વાંચવાની જ છે. અને બધી કોમેન્ટ વાંચવાનું મતલબ વાંચવાનું કારણ એ છે કે તમને દાંત જ આવશે આવું, એવી કોમેન્ટો છે. તો હાલો જલ્દી કોમેન્ટ કરી નાખો આ વિડીયોમાં કે હું આપણે એ વિડીયો બનાવો કે ન બનાવો મારી ચેનલ માટે. ને છે ને તમારા બધાને પ્યાર અને સપોર્ટ થી આપણે તો 1,21,000 ફોલોવર થઈ જશે ને. રીચ જો 30.7 મિલિયન, એટલે કે 300 લાખ થતા છે ભાઈ. 300 લાખ 30 મિલિયન રીચ છે તો 300 લાખ રીચ છે, 3 કરોડ છે. હા 30 મિલિયન 3 કરોડ રીચ. મિત્રો તમારો બધાને એટલો બુનો સપોર્ટ છે ને, મારે ખુશી હું તમને શબ્દોમાં નથી કહી શકતો, પણ બહુ ખુશી છે. ને તમારા બધાને પ્યાર અને સપોર્ટ આપણે 1,21,000 ફોલોવર થઈ ગયા છે. આપણે SK ભાઈ ના જો 79.2K, એટલે 80K થવામાં ખાલી છે ને 800 ફોલોવર જ ઘટે. એટલે જલ્દી 800 ફોલોવર કરી નાખો, એટલે પછી 20K ઘટશે 1 લાખ થવામાં. એટલે આપણે SK ભાઈ ને 1 લાખ ફોલોવર થઈ જાય. જે ફોલો કરેલું છે ને થેન્ક યુ સો મચ. અને તમને ફોલો કરતા ન આવડતું હોય ને તો તમને પાછો શીખવાડી દઉં છું. આ લીલા કલરનું બટન છે ને આમ ક્લિક કરી નાખો એટલે ફોલો થઈ જાય. તો હાલ જલ્દી છે ને ફોલો કરી આવો. હું છે ને ત્યારે બેઠો હતો તો બેઠો મને વચ્ચે રહેવો કે આપણે છે ને 1 લાખની ફેમિલી તો છે યુટ્યુબમાં, તો એ ફેમિલીનું નામ શું છે એ જ નહીં હરખી ખબર. તો તમારું જે નામ હોય ને એ કોમેન્ટ કરી દેજો, કારણ કે મને જાણવાનું થોડુંક ઓલું થાય ને કે કોણ અમારા વિડીયો જોવે છે. એટલે તમારું છે ને જલ્દી નામ લખી નાખો કોમેન્ટમાં, એટલે મને ખબર પડે કે તમારું નામ શું છે. રેડી? તો હાલો હવે છે ને બહુ હાંસ પડી ગઈ છે, તો હવે હોવાનું મન થાય છે, બહુ ઊંઘ આવે છે. તો હાલો વ્લોગને અહીં આપણે એન્ડ કરી દઈએ. તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ.